સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને ફોટો એડિટિંગ બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. પછી અહીંયાથી તમને બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી અહીંયાથી પ્લસ પર ક્લિક કરી દેવાનું છે. અને પછી તમારે એ બેકગ્રાઉન્ડને સાવ નીચે રાખી દેવાનું છે. પછી એ બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડ ઇફેક્ટ, અહીંયાથી તમને બ્લરવાળું ઓપ્શન બતાવતું હશે એના પર તમારે ક્લિક કરવાનું છે. પછી અહીંયાથી તમને આ ગોળા જેવું ઇનર બ્લર લખેલું હશે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. પછી તમારે 150 આપેલું છે એને તમારે 195 કરી દેવાનું છે. અને આ 2 છે એને તમારે 3 કરી દેવાનું છે. આ રીતના આટલું સેટિંગ કરી લેવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે. અને પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી મેં તમને આ ફુગાવાળી PNG આપેલી છે એને સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને બીજી PNG આપી છે એને પણ તમારે એડ કરી દેવાનું છે. તો કર્યા બાદ પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે ફોટો લઈ લેવાનો છે તમારે. પછી તમારે એ ફોટા પર ક્લિક કરી અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું. તમારે આના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સાઈઝ નાની મોટી કરી દેવાની છે તમારી રીતે. પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે બીજો ફોટો લઈ લેવાનો છે. એને પણ તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી -90 ડિગ્રી કરી દેવાની છે. પછી આના પર ક્લિક કરી ફોટાની સાઈઝ નાની મોટી કરી લેવાની છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કલર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે લ્યુમિનેશન કરી લેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે આ પહેલો ફોટો લીધો અને તમારે નીચે આ PNG પીળા કલરની છે એની ઉપર રાખી દેવાનો છે. અને બીજા નંબરનો જે ફોટો છે એ તમારે PNGની નીચે રાખી દેવાનું છે. એટલું કરશો એટલે તમારે આ રીતે કમ્પ્લીટ થઈ જશે. અને પછી તમારે આ વિમલ ડાર્લિંગ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે જે નામ રાખવું હોય એ તમારે નામ ચેન્જ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી મિત્રો અહીં તમને 3 ગ્રુપ જોવા મળતા હશે. એમાં તમારે ફોટો એડ કરવાનો છે. એડ કરવા માટે સૌથી પહેલાં તમારે ગ્રુપ 1માં ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે. અને અહીંયાથી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જઈને અહીંયાથી તમારે ફોટા લઈ લેવાના છે. પછી એ ફોટાને તમારે આ રીતના નીચે રાખી દેવાનું છે. અને પછી એ ફોટા પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે તમારી રીતે ફોટાને સેટ કરી દેવાનો છે. પછી તમારે બીજા ગ્રુપને ઓપન કરવાનું છે. અહીંયાથી એડિટ ગ્રુપમાં જઈને એમાં પણ તમારે એ રીતના બીજો ફોટો લઈ લેવાનો છે. પછી તમારે ત્રીજા ગ્રુપને ઓપન કરવાનું છે. અહીંયાથી એડિટ ગ્રુપમાં જવાનું છે. અને એમાં પણ તમારે ત્રીજો ફોટો રાખી દેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારે 3 ગ્રુપમાં ફોટા કમ્પ્લીટ સેટ થઈ જશે. અને પછી તમારે આ એરા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ક્રિએટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે.
પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમારે સ્ટાર્ટિંગમાં જ આવી પ્લસ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમે જે આ PNG અત્યારે એક્સપોર્ટ કરી અને તમારે એડ કરી લેવાની છે. પછી પ્લસ પર ક્લિક કરી દેવાનું. પછી તમારે એ ફોટાને વિડીયોને એન્ડ સુધી તમારે રાખી દેવાનો છે અને પછી તમારે એ ફોટાને નીચે સોંગની ઉપર રાખી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી મેં તમને પાસે જીપ ફાઇલ આપેલ એને તમારે ઓપન કરવાની છે. પછી અહીંયા મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો આપેલો છે એને સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને પછી તમારે એ વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપેસિટી પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે, લાઇટિંગ પર ક્લિક કરી અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ